જય શ્રી કૃષ્ણ મિત્રો, મારી ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, બેંક નિફ્ટી માટે ફ્રાઇડે માટેનું આપણું શું એનાલિસિસ હતું અને માર્કેટે કેવી રીતે કામ કર્યું, સૌથી પહેલાં આપણે એ સમજી લઈએ. મિત્રો, બેંક નિફ્ટીમાં આપણું ક્લિયર ડિસ્કશન હતું કે આપણે કોઈપણ કોલની પોઝિશન 50,300ની ઉપર લેવાનું ડિસ્કશન હતું અને ગેપઅપના કેસમાં આપણે એટલીસ્ટ 30 મિનિટ વેઇટ કરીને પછી પ્રાઇસ એક્શનના બેઝ ઉપર આપણે ટ્રેડ લેવાનું હતું. માર્કેટ તમે જોશો અહીંયા સારું એવું ગેપઅપ ઓપન થયું અને ગેપઅપ ઓપન થયું અને પહેલી જ કેન્ડલ મોટી એવી રેડ બનાવી નાખી ડોજી ટાઈપની અને માર્કેટ જે ફર્સ્ટ કેન્ડલથી લગભગ 240 પોઈન્ટની આ કેન્ડલ છે, ઓલમોસ્ટ 240 પોઈન્ટની છે અને ક્યાંક ને ક્યાંક ક્લોઝિંગ બી ફર્સ્ટ કેન્ડલ એના મતલબ ઓલમોસ્ટ 240 પોઈન્ટ નીચે આવી અને 120ની આજુબાજુ મતલબ હાફ ઓફ ધ કેન્ડલના ક્લોઝિંગ આપ્યું. એટલે આવડી મોટી જ્યારે માર્કેટમાં કેન્ડલ બનશે ત્યારે મોસ્ટ ઓફ ધ ટાઈમ એવું જોવામાં આવ્યું છે કે જ્યારે બહુ જ મોટી કેન્ડલ બને તો મોસ્ટ ઓફ ધ ટાઈમ માર્કેટ્સ એ કેન્ડલની વચ્ચે જ રહી જતું હોય છે અને માર્કેટ ત્યાં ને ત્યાં ક્લોઝિંગ આપતું હોય છે. તમે આજનું માર્કેટ બી જોશો કે એકદમ ટોટલી આ જ કેન્ડલની તમે જોશો કે આ જ કેન્ડલની લાઇનમાં માર્કેટ રહ્યું. એક ખાલી માર્કેટ અહીંયા થોડુંક આપણને રિટેલ ટ્રેડરને અહીંયા ટ્રેપ ડેફિનેટલી કર્યા. અહીંયા ફર્સ્ટ કેન્ડલના હાઈને અહીંયા ક્લોઝિંગ આપ્યું, ફર્સ્ટ કેન્ડલના હાઈને બ્રેકઆઉટ આપ્યું, ક્લોઝિંગ આપ્યું અને પાછું માર્કેટ તરત રિવર્સ થઈ ગયું. તો આ એક ડેફિનેટલી ટ્રેપ કહીશ ને અહીંયા જે મિત્રો એસએલ લીધો હશે તેમને ચિંતા કરવાની જરૂર નથી. એ લોકો અહીંયા બિલકુલ એમની જે પોઝિશન બને છે બિલકુલ સાચા હતા, ટેકનિકલી લોજિકલી બંને રીતે સાચા હતા, પણ અહીંયા માર્કેટે આપણને જસ્ટ ટ્રેપ કર્યા અને એસએલ આપણો લઈ લીધો. પછી તમે જોશો આખા દિવસ દરમિયાન માર્કેટમાં કોઈ જ લાઈવ માર્કેટમાં કોઈ પણ એક લોજિકલ કોઈ પોઝિશન બનતી નથી અને કોઈ જ ટ્રેડ બનતો નહોતો. તો ફ્રાઇડે દિવસ હું ખાસ કહીશ નહીં, ટોટલી સાઇડવેઝ માર્કેટ હું કહીશ આને. મંડે માટે આપણું શું એનાલિસિસ છે અને મંડે આપણે માર્કેટને ક્યાં જોઈ શકીએ છીએ તો એ ડિસ્કસ કરીએ. મિત્રો, મંડે માટેની સ્ટ્રેટેજી એકદમ સિમ્પલ છે. તમારે અહીંયા બે લાઇન ડ્રો કરી રાખવાની છે. એક અહીંયા આ જે કેન્ડલનો હાઈ છે એ લગભગ 50,632 આપણી ઉપરની સાઈડની રેન્જ છે. તો અહીંયા આપણે આ એક રેન્જ ડ્રો કરી રાખીશું, 50,632ની આ રેન્જ અને નીચેની સાઈડની આ કેન્ડલનો લો અને આ જે પોઈન્ટ આવે છે એ 50,386. તો આ જે રેન્જ છે મિત્રો એ આપણી નો ટ્રેડિંગ ઝોન. આ અહીંયા હું લખી દઉં છું NTZ મતલબ નો ટ્રેડિંગ ઝોન. અહીંયા આપણે જો માર્કેટ અહીંયા ફ્લેટ ઓપન થાય છે, આ રેન્જની અહીંયા ઉપરની સાઈડ નીચેની સાઈડ ક્યાંય બી ઓપન થાય છે, અહીંયા આપણે કોઈ ટ્રેડ નહીં લઈએ. ભલે આપણી ટ્રેડ મિસ થઈ જાય, ભલે આ જે આ રેન્જ છે લગભગ 200-250 પોઈન્ટની રેન્જ છે, પણ આપણે આ 200-250 પોઈન્ટના ચક્કરમાં નથી ફસાવું. આપણે એક મોટા ટ્રેડ માટે બેસીએ છીએ. મિત્રો, જ્યારે બી માર્કેટમાં આપણે ટ્રેડ લેતા હોય તો આપણે 300-400 મિનિમમ પોઈન્ટની એક્સપેક્ટેશન સાથે આપણે કોઈ ટ્રેડ લઈએ છીએ અને એક આપણને ડાયરેક્શનલ માર્કેટ મળે. આવી રેન્જ બાઉન્ડ માર્કેટમાં તમને કોઈ ડાયરેક્શનલ માર્કેટ નહીં મળે. બની શકે માર્કેટ અહીંયા ને અહીંયા જ ક્યાંક જશે, આ રેન્જને બી ટચ કરવાની હોય. તમારો સાઇડવેઝ માર્કેટમાં તમારો એસએલ હિટ પ્રીમિયમ ડીકેના કારણે થશે. પ્રીમિયમ ડીકેના કારણે તમારો એસએલ હિટ થશે, એક સૌથી ખરાબ વસ્તુ કહેવાય. તો આપણે એક લોંગ ટર્મ વ્યૂ લઈને ચાલીશું. જો માર્કેટ ઉપરની સાઈડ આ રેન્જને બ્રેક કરે છે 50,632ની પર તો આપણે એક સીની પોઝિશનમાં બેસીશું અને નીચેની સાઈડ બ્રેક કરે છે તો આપણે એક પીની પોઝિશનમાં બેસીશું. તો જો ફ્લેટ ઓપન થશે તો આ રેન્જ બ્રેક થવાના ચાન્સીસ બહુ ઓછા છે. માર્કેટ ખૂબ નાટક કરી શકે છે. તો હું એવું એઝ્યુમ કરું છું કે માર્કેટ ગેપઅપ ઓપન થાય મંડે. ગેપઅપ 50,750ની ઉપર ગેપઅપ ઓપન થાય. જો 50,000 મિત્રો ધ્યાનથી સાંભળજો, 50,750ની ઉપર જો માર્કેટ ગેપઅપ ઓપન થાય છે અને 15 મિનિટની કેન્ડલ આ લેવલની ઉપર ક્લોઝિંગ આપે છે તો આપણે એક ડેફિનેટલી સીની પોઝિશનમાં બેસી જઈશું. એ 15 મિનિટની કેન્ડલનો જે બી લો હશે એને આપણે એસએલ રાખીને આપણને ઉપરની સાઈડ લાંબા એવા ટાર્ગેટ્સ મળી શકે છે. 51,350થી લઈને 51,600 સુધીના બી ટાર્ગેટ્સ આપણે જોઈ શકીએ છીએ જો એક 15 મિનિટની કેન્ડલ 50,750ના લેવલની ઉપર ક્લોઝિંગ આપે છે અને માર્કેટ ગેપઅપ ઓપન થાય તો આ સૌથી આપણા માટે બેસ્ટ કન્ડિશન મંડે માટે હોઈ શકે. જો માર્કેટ સસ્ટેન નથી કરતું 15 મિનિટને પાછું અહીંયા આ રેન્જમાં આવી જાય છે તો પછી આપણે માર્કેટને અવોઇડ કરીશું. અથવા તો જો માર્કેટ મોટું ગેપ ડાઉન ઓપન થાય, મોટું ગેપ ડાઉન સેકન્ડ કન્ડિશન, મોટું ગેપ ડાઉન ઓપન થાય, મોટું ગેપ ડાઉન ઇન ધ સેન્સ કે આપણું જે લેવલ છે 50,386ની નીચે ગેપ ડાઉન ઓપન થાય છે તો આપણે 30 મિનિટ્સ નીચેની સાઈડ આપણે 30 મિનિટ વેટ કરીશું. મતલબ 9:15 માર્કેટ ઓપન થાય તો આપણે 9:10 માર્કેટની સિચ્યુએશન જોઈશું. જો માર્કેટમાં માની લો કે માર્કેટ અહીંયા ગેપ ડાઉન ઓપન થયું અને માર્કેટ આ રીતનું અહીંયા સ્લોલી એન્ડ સ્ટેડીલી પ્રાઇસ એક્શન બનાવીને નીચેની સાઈડ આવે છે તો આપણે 40-50-60 પોઈન્ટના અપ મૂવ પર આપણે એક પીની પોઝિશનમાં બેસી શકીએ છીએ 1:2ના રિસ્ક ટુ રિવોર્ડ મેન્ટેન કરીને. અને જો 30 મિનિટ્સ પછી તમે એવું લાગતું હોય માર્કેટ અહીંયા ઓપન થશે, માર્કેટ સ્લોલી એન્ડ સ્ટડીની ઉપરની સાઈડ પ્રાઇસ એક્શન બનાવે છે
તો પછી આપણે વેઇટ કરીશું કે 50,386ની આજુબાજુ જે આ કેન્ડલનો લો છે ત્યાંથી આપણે એક પીની પોઝિશન લઈ શકીએ. જો અહીંયા એસએલ થાય છે તો આપણે જો આજનું ક્લોઝિંગ છે 50,484 ત્યાંથી આપણે એક પીની પોઝિશન લઈ શકીએ છીએ. તો અહીંયા એક પીની પોઝિશન જ આપણે ઓછી ક્વોન્ટિટીમાં ટ્રાય કરીશું. ગેપડાઉનના કેસમાં આપણે સીમાં કોલના વિશે નહીં વિચારી. તો આશા રાખું છું મિત્રો આજનું એનાલિસિસ તમને ગમશે. મિત્રો વિડીયો ગમે તો ચોક્કસ લાઈક કરજો, કોમેન્ટ્સ બોક્સમાં આપના વ્યૂ જણાવજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ.